ભાવનગરની કોર્ટમાં ₹3 લાખના ચેક રિટર્ન કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે। ફરિયાદી પરમાર ધર્મેશભાઈ ઘનશ્યામભાઈ પાસેથી સિદ્ધસર ખાતે રહેતા આરોપી જેતાણી વિશાલભાઈ દિનેશભાઈએ ₹3 લાખનો ચેક લીધો હતો। જો કે ચેક બેંકમાં રજૂ કરતા બાઉન્સ થયો હતો। ચેક બાઉન્સ થયા બાદ ફરિયાદીએ આરોપી પાસે નાણાં પરત માંગ્યા હતા। તેમ છતાં નાણાં પરત નહીં આપતા ફરિયાદી દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો। આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ રજૂ થયેલા પુરાવા અને દલીલોને ધ્યાને લઈ કોર્ટે આરોપી જેતાણી વિશાલભાઈ દિનેશભાઈને 1 વર્ષની કેદની સજા ફટકારી છે। સાથે જ ચેકની રકમ ₹3 લાખથી 1.5 ગણી એટલે કે ₹4.50 લાખની રકમ ચૂકવવાનો હુકમ કર્યો છે। કોર્ટના હુકમ મુજબ જો આરોપી આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો તેને વધુ 3 માસની કેદની સજા ભોગવવી પડશે। આ અંગે ફરિયાદી તરફે વકીલે માહિતી આપી હતી। માरो नाम जिगर के त्रिवेदी है, एडवोकेट फरियादी तरफे छू। परमार धर्मेशभाई घनश्यामभाई सिद्धसरवाळा તેમની પાસેથી હતું, પરંતુ જેતાણી વિશાલ દિનેશભાઈ સિદ્ધસર રહેવાવાળાએ મારા અસીલ પાસેથી 3 લાખ રૂપિયાનો ચેક લીધેલો। એ ચેક દરમિયાન આ કામના આરોપીને ગઈ તારીખ 30/6/2024ના રોજ 1 વર્ષની સજા અને ચેકની રકમના 1.5 રકમ આપવાની કોર્ટે સજા કરી છે અને એ ચેકની રકમ ન ભરે તો 3 માસની વધુ કેદની સજા એવો હુકમ કરેલો છે।